ભારતનગર વિસ્તારમાં આઈસ્ક્રીમના વેપારી પર હુમલો તેમજ સાક્ષી પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના તારીખ 12 ઓગસ્ટના સીસીટીવી ફૂટેજ વાયરલ કેસમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપી અવેશ સિદ્દીક સુમરા અને સરફરાજ મહેબૂબભાઈ ચૌહાણને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓને આજે ભારતનગર ખાતે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને લોકો એકત્ર થયા હતા। આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવતા વેપારીઓએ તાળીઓ વગાડી એ ડિવિઝન પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને બિરદાવી હતી। ભારતનગર વેપારી એસોસિએશન દ્વારા પણ ટૂંકા સમયમાં કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા બદલ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.જે. રાઠોડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે કેસની વધુ તપાસ પીએસઆઈ વી.એચ. ઝાલા દ્વારા કરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।